રાધા, પાણી લાવજે. લો. હમણાં તમે બહાર ગયા હતા તો આપણા વેવણ અરુણાબેનનો ફોન આવ્યો હતો. આપને મળવા બોલાવે છે. આ વેવાણે એમના ઘરે બોલાવ્યા છે તો મને તો લાગે છે કે આ લગ્ન બાબતનું જ કામ હશે. પણ રાધા, આ ખરું કહું ને તો આપણે આકાશ અને સારિકાના સગપણ કર્યા છે ને એના જે 1 વર્ષ થઈ ગયું છે અને એમણે આપણને લગ્નનું કેટલી વખત કીધું પણ આપણે પાછળ ઠેલાવતા જાય છે. પણ મને તો લાગે છે કે હવે આપણે આ બંનેના લગ્ન કરી દેવા જોઈએ. આ તમારી વાત સાચી છે અને મારા દીકરાના લગ્નની હોશ મને ના હોય, પણ વાત એમ છે કે જ્યારે પણ આપણા ઘરમાં કોઈના પણ લગ્ન હોય છે ત્યારે કંઈક ને કંઈક અઘટિત ઘટના, કોઈક વડીલનું મૃત્યુ થઈ જાય છે. બસ આ એક શંકાના કારણે મારું મન કચવાય છે. રાધા, આ ખરું કહું ને તો આપણા બધા મનના વહેમ છે. આવું કઈ હોતું જ નથી. આ ભગવાને જે ધાર્યું હોય છે ને એ જ થાય છે. એટલે તો આ બધા વિચાર પડતા મૂક અને જો વેવાણ કહેતા હોય ને તો આપણા દીકરાના લગ્નની તૈયારી કર. વાત બરાબર છે, પણ હવે તમે જુઓ ને, આપણા પરસોત્તમ કાકાની દીકરીના લગ્ન હતા ત્યારે એની દીકરીના લગ્નના આગલે દિવસે એના નાનીનું મૃત્યુ થઈ ગયું હતું. અને આપણા પેલા કાકા વસા કાકા એમને ત્યાં પણ તેવી જ રીતે થયું હતું. દર વખતે આવી કોઈક ને કોઈક ઘટનાઓ બનતી હોય છે. એટલા કારણે બસ મારું મન નથી માનતું. તો પછી એક કામ કરને, આ મારા ફોનમાંથી તું વેવાણને ફોન કરી દે કે આપણને મળી જાય. હેલો અરુણાબેન. હા, રાધા શું કરે છે અંદર? આ તૈયાર થવામાં આટલી બધી વાર લાગે? આ વેવાણનો ફોન હતો, એ લોકો નીકળી ગયા છે, હમણાં આવતા હશે. અરે રાધા, હું તને કહું છું, તું બહાર આવ. હા. શું બૂમાબૂમ કરો છો? આપણા ઘરે વેવાણ જ આવવાના છે, કોઈ મોટી ફિલ્મના હસ્તી નથી આવવાના. અરે મને ખબર છે કે કોઈ ફિલ્મની હસ્તી નથી આવવાની, પણ આ વેવાણ આપણા ઘરમાં આવે તેને આવકારવા માટે તારે તૈયાર તો બેસવું પડે ને અહીંયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. આવો આવો. આવો આવો. ખુશ રહો, ખુશ રહો. ખુશ રહે બેટા. વેવાઈ, હા, વેવાણનો ફોન આવ્યો ને એટલે અમે લોકો આજે ને આજે જ મળવા આવી ગયા. હા, વેવાણ કહેતા હતા કે કંઈક વાત કરવી છે તો મારે પણ થોડીક વ્યવહારિક વાત કરવી હતી તો વિચાર્યું કે આજે જ મળી લઈએ. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? મજામાં. એક કામ કરો, બેટા એની સાથે જા. તારા રૂમમાં તારો નવો પ્રોજેક્ટની તૈયારી કરે છે ને એ બતાવ સારિકાને. હા મમ્મી. ત્યાં સુધી અમે વાતો કરી લઈએ. અરુણાબેન, હા. ઘણા વખતથી તમે ફોન પર કહેતા હતા કે લગ્ન લેવા છે અને એ બાબતે આપને મળવું છે, તો આજે અમે વિચાર કર્યો કે આજે તમને બોલાવી જ લઈએ. હા વેવાણ, મારે પણ તમારી સાથે આ જ વ્યવહારિક વાત કરવી હતી કે બંનેની સગાઈને 1 વર્ષ થવા આવ્યું છે અને હવે તો બંને લગ્નને લાયક પણ થઈ ગયા છે. તો આપણે લગ્નની તારીખ નક્કી કરી અને છોકરાઓનો વિચાર એટલે કે લગ્ન નક્કી કરી નાખીએ, જેથી કરીને મારે પણ જવાન દીકરીનો ભાર જાય. તમે સમજી શકો છો કે જુવાન દીકરી ઘરમાં હોય એટલે એક માને હંમેશા ચિંતા કોરી ખાતી હોય. શું કહેવું છે તમારું સુધીરભાઈ? હા રોણાબેન, આ તમારી વાત ખરી છે. આ દીકરા દીકરી જવાન થઈ જાય, ઉંમર લાયક થાય એટલે એના સમયસર લગ્ન તો કરવા જ પડે ને. ના ના, બિલકુલ નહીં. હું એમ કહેતી હતી કે હજુ સારિકાની ઉંમર હજુ 21 વર્ષની જ છે, મારા દીકરાની ઉંમર પણ હજુ 24 વર્ષની જ છે. અરે એ તો હજુ પગભર પણ નથી થયો, એની નોકરી પણ નથી. તો હું એમ કહેતી હતી કે આપણે હજુ લગ્ન 1-2 વર્ષ
પાછળ ઠેલવી દઈએ. શું 1-2 વર્ષ રાહ જોવાની? રાધાબેન, આ તમે શું કહી રહ્યા છો? વિચાર તો કરો. મારા માથે જવાન દીકરીનો ભાર છે. હવે એના લગ્ન થાય તો હું પણ જવાબદારીમાંથી નિવૃત્ત થાવ. તમે સમજો. આમ તમે લગ્ન 1-2 વર્ષ આગળ ઠેલાવો એ કેમ ચાલે? અરુણાબેન, તમે સમજવાની કોશિશ કરો. મારો દીકરો હજુ પગભર નથી થયો. એને નોકરીના કોઈ ઠેકાણા નથી અને આમ લગ્ન કરીને કોઈ મતલબ નહીં રહે. તમે અરુણાબેન અત્યારે જે કારણ આપી રહ્યા છો ને એ એવું કારણ નથી કે જેના કારણે આપણે લગ્નને 1-2 વર્ષ લંબાવવા પડે. આ કોઈ ઠોસ કારણ તો ન જ કહેવાય. પણ રાધા, બસ હું વાત કરું છું ને. અરુણાબેન, આ તમારી વાત ખરી છે. તમારે પણ તમારી દીકરીની માથે જવાબદારી છે, એટલે હું સમજી શકું છું. તો આપણે કામ કરીએ, આવતા 2 મહિનામાં આપણે દીકરા દીકરીના લગ્ન ગોઠવી દઈએ. સારું, તમે કહો એમ. પણ આ વર્ષમાં થઈ જાય તો વધારે સારું. અરુણાબેન, તમે હવે નિશ્ચિત થઈ જાઓ. હું તમને કહું છું ને, આ 2 મહિના ફક્ત રાહ જોવાની છે. કારણ કે 2 મહિનામાં તમારે પણ તૈયારી કરવાની છે અને મારે પણ તૈયારી કરવાની છે. સારું, તમે કીધું એમ. તો હવે અમે રજા લઈએ. અરે અરુણાબેન, અરે એમ થોડું જવાય. આજે તમે મારા ઘરે આવ્યા છો તો ચા પાણી તો પીતા જાઓ. રાધા, ચા પાણીની વ્યવસ્થા કર. ના ના, બીજી વાર આવીએ ને ત્યારે. અત્યારે આમ પણ મોડું થાય છે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આકાશ કેમ અહીંયા ઊભો છે? અને આ આરતીએ મને જણાવ્યું કે તમારા લોકોના લગ્ન 2 મહિના હજુ આગળ ઠેરાયા છે. હા ભાઈ, મારા લગ્ન પાછળ ઠેરાયા છે. અને અમારા મમ્મી જો ને લગ્નની તારીખ પાછળ ને પાછળ કરતા જ જાય છે. ખબર નથી પડતી શું થઈ રહ્યું છે. અરે પણ મમ્મીને શું વાંધો છે? શું પ્રોબ્લેમ છે? શું કામ મમ્મી આવું કરે છે? તને તો ખબર જ છે કે આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે. એને લઈને થોડોક હું પણ વિચારમાં છું. પણ ભાઈ, એ વાત સાચી છે. અરે પણ કઈ વાત કરે છે? સાંભળ તો ખરા કે આપણા ફેમિલીમાં કોઈ પણ છોકરાના લગ્ન થાય છે ને એટલે એની પાછળ એક વડીલનું મૃત્યુ થઈ જ જાય છે. અને રહી વાત વડીલની, તો આપણા ઘરમાં તો સૌથી મોટા પપ્પા છે. અને જો ભાઈ પપ્પાને કંઈક થઈ ગયું તો આપણું શું થશે? હવે આ વાતનો ડર તો મને પણ લાગે છે. અરે આકાશ, હા, તું અને મમ્મી કેવી વાહિયાત વાતો કરો છો? અરે ભાઈ, વાહિયાત વાતો નથી. હા તો શું છે? હા, તમે લોકો જે કરી રહ્યા છો ને એને વાહિયાત વાતો જ કહેવાય. લગ્ન અને મૃત્યુ આ બંને વસ્તુ અલગ છે. અને ચલ માની લીધું કે કોકના લગ્નમાં કોકનું મૃત્યુ થઈ ગયું તો એ સંજોગો એવા ભેગા થયા હોય ને કે એવું થઈ જાય. હા તો પેલી કહેવત જેવું થયું કે કાગનું બેસવું અને ડાળનું તૂટવું, બીજું કઈ આવું ના હોય. આ ખોટા વિચારો કરે છે તું અને મમ્મી પણ. અરે ભાઈ, સંજોગની વાત નથી. આ તારા નજર સામે જ દાખલા છે. આપણા મોટા પપ્પાના છોકરાને મેરેજ થયા ને એ પછી દાદા જતા રહ્યા, અને બીજા છોકરાના લગ્ન થયા ત્યારે દાદી જતા રહ્યા. અને રહી વાત આપણા કાકાના દીકરાની, જ્યારે એના લગ્ન થયા ત્યારે ફઈ જતા રહ્યા. ભાઈ, તું સમજતો કેમ નથી? આ ખાલી સંજોગ નથી, આ ખબર નહીં શું છે, પણ આપણા ફેમિલીમાં આ જ ચાલી રહ્યું છે. અને ભાઈ, હવે વડીલમાં પપ્પા એક જ વધ્યા છે. અને તને તો ખબર જ છે કે પપ્પા વગરનું ઘર કેવું હોય. અને હું પપ્પાને ખોવા નથી માંગતો. મને ડર છે કે નહીં ને હું લગ્ન કરીશ
અને પપ્પાને કંઈક થઈ ગયું તો? અરે હા તું છે ને જે વિચારી રહ્યો છે એ બધું ખોટું છે. દાદાને કેન્સર હતું અને હા બાને છે ને મગજમાં ગાંઠ હતી. એવા સમયે એનો ઈલાજ થઈ શકે એમ નહોતો એટલે એમનું અવસાન થઈ ગયું. ગમે ત્યારે ઊંધા જ વિચારો કરવા છે તારે. હા ભાઈ, માન્યું કે દાદાને કેન્સર હતું અને દાદીને મગજમાં ગાંઠ હતી, પણ ફઈનું શું? ફઈ તો એકદમ સ્વસ્થ હતા, તંદુરસ્ત હતા. એમને તો ક્યારેય દવાખાને પગ પણ નહોતો મૂક્યો. તો અચાનક આ લગ્ન થયા ને એના લીધે જ થયું. હા મને ખબર છે કે આ ફઈને કઈ બીમારી નહોતી, પણ ફઈને અટેક આવ્યો હતો અને અટેક આવ્યો એ સમયે લગ્ન હતા. એનો અર્થ એવો થોડી માની લેવાય કે લગ્ન હતા એટલે ફઈને અટેક આવ્યો હતો ને ફઈનું મૃત્યુ થયું હતું. અરે આ બધા સંજોગો ઊભા થાય છે અને ખોટે ખોટા તું આ મગજમાં વેમની ગાંઠો બાંધે છે. હશે ભાઈ, કદાચ તું કહે છો ને એ બધું સાચું હશે, પણ જો આ સંજોગ નહીં હોય ને અને જો આપણા પરિવારમાં આવું જ ઘટિત થતું હશે ને તો ભાઈ હું પપ્પાને ખોવા નથી માંગતો. અને મમ્મી જેમ કહે છે ને હું એમ જ કરીશ. પછી તારે માનવું હોય કે ના માનવું હોય એ તારી ઉપર છે. હું જાઉં છું. અરે પણ આકાશ મારી વાત તો સાંભળ. અરે કેવી માનસિકતા ધરાવે છે આ લોકો. હા વેમની છે ને કોઈ દવા નથી હોતી અને આ લોકો છે કે સમજવાની કોશિશ નથી કરતા. હવે સમજે ને તો સારું છે. આકાશ મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બધું સવારનું કામ પતી ગયું છે તો હવે થોડો ટાઈમ બચ્યો છે ને તો મને થયું લાવ ને થોડી વાર માર્કેટ જઈને આવું. ઘણા દિવસથી નથી ગઈ તો તમારે કઈ મંગાવવાનું છે? અમુક શાકભાજી લઈ આવજે અને એક કામ કરજે, ફરમાસ બિસ્કુટ ને એવું લઈ આવજે. ચા સાથે હવે છે નહીં. ઠીક છે, સારું. તમારે આવવું છે મારા જોડે? ના, તું જઈ આવ ને, કશો વાંધો નહીં. સારું. મમ્મી, ભાભી, મારે તમને એક વાત કરવી હતી. હા બોલ ને બેટા. મમ્મી, મારે હમણાં લગ્ન નથી કરવા અને જો મારા સાસુ બહુ દબાણ કરે ને તો સગાઈ તોડી નાખજો, પણ મારે હમણાં લગ્ન તો નથી જ કરવા. આકાશભાઈ, હા શું બોલો છો તમે? હમણાં મને અશોક પણ કહેતા હતા કે તમે એમને આવી વાત કરો છો. આ લગ્ન નથી કરવા એમ થોડું ચાલશે. લગ્ન તો કરવા પડે ને, અને લગ્ન ના કરવા હોય તો એનું કારણ પણ કઈ હોવું જોવે ને. અરે આરતી, તું કારણની ક્યાં વાત કરે છે? તને તો ખબર જ છે કે આપણા ઘરમાં જ્યારે પણ કોઈ ખુશીનો પ્રસંગ હોય ત્યારે કંઈક ને કંઈક અનહોની બની જાય છે. આખો ખુશીનો પ્રસંગ દુઃખમાં ફેરવાઈ જાય છે. સાચી વાત છે મમ્મી તમારી. આપણા પરિવારમાં આવી ઘટનાઓ ઘટિત થતી જ હોય છે. એટલે જ ભાભી હું કોઈ જાતનું રિસ્ક નથી લેવા માંગતો. અને એમ પણ હું હજી નોકરીએ પણ નથી લાગ્યો અને એમાં જો પપ્પાને કઈ થઈ ગયું તો શું થશે? આ ઘર કેવી રીતના ચાલશે? એટલે હું હમણાં લગ્ન નથી કરવા માંગતો. હું એમ તો નથી કહેતો ને કે મારે લગ્ન કરવા જ નથી, પણ બસ હમણાં મારે લગ્ન નથી કરવા. પણ આકાશભાઈ, આરતી, આકાશની વાત ખરી છે. આમે આકાશ હજુ પોતાના પગભર થયો નથી ને એવામાં એના લગ્ન ઉતાવળે લેવા એ પણ યોગ્ય નથી. શું મમ્મી તમે પણ? તમે અને આકાશભાઈ હશું ક્યારના બોલી રહ્યા છો? એ વાત છોડો. તમે મને એ વાત કહો કે મારા લગ્ન અશોકની સાથે થયા ત્યારે કાંઈ પણ બનાવ બન્યો નહીં ને તો પછી શું કામ ને વિચારો છો? અરે કેમ, તો ભૂલી ગઈ? તારા લગ્ન વખતે તારા સસરાના કાકા ગુજરી ગયા હતા. અરે ત્રીજા દિવસનો જમણવાર પર કેન્સલ કરવો પડ્યો હતો. મમ્મી, અમારા સસરાના કાકા ગુજરી ગયા એ 80 વર્ષના હતા, કઈ રૂપાન હતા. શું તમે પણ? અરે તું ક્યાં એ બધી વાત કરે છે? આમે આકાશની ઉંમર એટલી થઈ નથી અને આપણે કઈ અણબનાવ બની ગયો તો એટલે મારે અત્યારે કોઈ રિસ્ક લેવું નથી. એક કામ કર, તું માર્કેટ જતી હતી ને, જા સામાન લઈ આવ. સારું. આમ પણ તમે કોઈ મારી વાત તો માનવાના છો નહીં.
આકાશ, આપણને છે ને કોઈ દિવસ સમય આવવાની ખબર જ ના પડે. અરે પણ શું કરું હવે, રસ્તામાં ટ્રાફિક જ એટલું હોય. દર વખતના નવા નવા બહાના. અને હમ ઈ બધું મૂકો, આમ સાંભળો તો, બોલો. આ તમારા મમ્મીને મારીથી કઈ પ્રોબ્લેમ છે? ના, મારા મમ્મીને તારાથી શું પ્રોબ્લેમ હોવાનો? તો પછી આ 1 વર્ષમાં તમારા મમ્મીએ 6ઠ્ઠી વખત આપણા બંનેના લગ્નની તારીખ પાછળ ઠેલાવી છે. એનું શું કારણ? પાછળ ઠેલાવાનું કારણ તને કીધું તો નથી, પણ આજે મને લાગે છે કે હવે તને કહેવાની જરૂર છે, કારણ કે તારું જાણવું પણ જરૂરી છે. તો સાંભળ. ઓ ગોડ, આવી વાત છે. કયા જમાનામાં જીવે છો? હે ભગવાન, આ બધી છે ને ખાલી અંધશ્રદ્ધા છે. આવું બધું કાંઈ હોતું નથી. અને તું એટલો ભણેલો ગણેલો થઈને આવી બધી વાતો પર વિશ્વાસ કરે છે? શું યાર? અરે તું સમજતી કેમ નથી? આમાં ભણેલા ગણેલાનું કંઈ ના હોય. જો વાત પોતાના ઘર ઉપર અને પોતાના ઉપર આવે ને, ત્યારે બધી વસ્તુ ઉપર માણસ આપોઆપ વિશ્વાસ કરવા જ લાગે છે. અને જો કદાચ મેં લગ્ન કરી પણ લીધા અને પપ્પાને કંઈ થઈ ગયું તો? હજુ હું એટલું કમાતો પણ નથી કે હું મારા પગભર પણ નથી કે હું આગળ ઘર ચલાવી શકું. અને જો એ જતા રહ્યા તો ઘરનું શું? અરે યાર, શું તોય તે? તું એક વાત વિચાર. હવે આ લગ્નની તારીખ ભલે પાછળ જતી જાય છે, રેડી? આજ નહીં તો કાલ ગમે ત્યારે લગ્ન તો કરવા પડશે ને. આમાં તમે એમ રાખીને બેસી રહ્યો કે મારા પપ્પા ઓફ થઈ જશે લગ્ન કરતા. આમાં તમે એમ રાખીને બેસો કે મારા પપ્પા ઓફ થઈ જશે તો આ જીવન લગ્ન થવાના જ નથી. રહ્યો કુવારા ને કુવારા. અને હું હજી તને કહું છું, બરાબર, આ બધી અંધશ્રદ્ધા છે. આમાંથી બહાર નીકળો તો કઈક ઉદ્ધાર થશે. બાકી આમને આમ કરશો ને તો વાંઢા જ રહી જશો. અરે એ બધું હું માનું છું, પણ અમારા કુટુંબમાં એકવાર નહીં, 2-3 વાર આવું થયું છે ને, એટલે મને થોડો ડર લાગે છે. અને રહી વાત આપણા લગ્નની, તો તને તો ખબર જ છે ને કે જેટલી તને ઉતાવળ છે એટલી જ મને છે. કાંઈ વાંધો નહીં. અને એમ પણ પપ્પાએ હવે 2 મહિનાનો વાયદો આપ્યો છે ને, એટલે હવે 2 મહિનામાં આપણે લગ્ન કરી જ લઈશું. હવે આટલો આ ખમ્યા છીએ તો 2 મહિના વધારે. મને છે ને કોઈ પ્રોબ્લેમ નથી 2 મહિના વધુ ખમવામાં, પણ પછી જો તારીખ પાછી ગઈ ને તો આકાશ, બસ તો બહુ થયું હવે. ના ના, એવું કઈ જ નહીં થાય. ચાલ, હવે આપણે ગાર્ડનમાં આવ્યા છીએ તો ક્યાંક બેસીએ, ઠીક છે? ચાલ ને. હવે આપણે કંઈક મીઠી મીઠી વાતો કરીએ ને તો આ 2 મહિના છે ને આમ જલ્દી નીકળી જશે. શું છે આ? આખો દિવસ બસ મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ. અરે કામ કરતો હતો મારું. હા, જોયું તમારું કામ. ઓફિસ પર પણ કામ અને ઘરે આવીને પણ કામ. એ બધી વાત છોડો. હું તમને શું કહેતી હતી? હા, આકાશભાઈના લગ્નને હવે 1 જ મહિનાની વાર રહી છે. આપણા ઘરમાં કોઈ તૈયારી નથી થતી, કાંઈ નહીં. કોઈને લગ્નનો ઉત્સાહ પણ નથી. શું છે આ બધું? હાર્દિક, ઘરમાં ખુશીનો પ્રસંગ તો આવવાનો છે, પણ એની સાથે સાથે ઘરમાં અજોપો છે. આ લોકોને ખુશીની સાથે સાથે દુઃખ સતાવી રહ્યું છે કે જો આ વખતે આપણે આકાશના લગ્ન કરીશું અને કદાચ જો મારે બોલવું તો ના જોઈએ, પણ પપ્પાને કંઈ થશે તો એમનું મૃત્યુ થઈ જશે તો? શું તમે પણ મમ્મી અને આકાશભાઈની સાથે સાથે બોલવા લાગ્યા છો આવું? એવું કઈ નહીં થાય. અને આમ પણ
આપણે ગમે એટલો પ્રયત્ન કરશું ને તોય થવાનું હશે એ તો થઈને જ રહેશે. હા આરતી, તારી વાત એકદમ સાચી છે. હું તારી વાત સાથે સહમત છું. પણ ન કરે નારાયણને જો મમ્મી અને આકાશ કહે છે એ વાત સત્ય હશે તો? અરે પપ્પાને હજુ હું તમને સમજાવી રહી છું તો પણ મેં શું કહ્યું તમને કે જે થવાનું હશે, જે લખ્યું હશે એ તમે ગમે એટલો પ્રયત્ન કરશો ને તો પણ થઈને રહેશે. અને આમ પણ હા, આકાશભાઈને લગ્ન તો કરાવવા જ પડશે. એને કઈ આખી જિંદગી વાંઢા તો રખાશે નહીં. એટલે છે ને આ બધું વિચારવાનું છોડો અને ઊભા થાવ. ચલો આપણે થોડી ઘણી લગ્નની વસ્તુ લઈ આવીએ. ચલો માર્કેટમાં જઈને. પણ આરતી મારું મન મૂંઝાય છે. હે ભગવાન, પાછું શરૂ કર્યું. એને વાત એક કામ કરો, આપણે છે ને આકાશભાઈના લગ્ન જ નથી કરવા, કેન્સલ કરી નાખીએ. હું જાઉં છું કિચનમાં. અરે શું વાત કરે છે? એવું થોડી કરાતું હશે. હા તો બસ ચલો ઊભા થાવ, માર્કેટ જવું છે. હવે તું પણ કઈ સમજવાની નથી. ચાલ ચલો. મમ્મી અરે બેટા, આમ શું આટા મારે છે? કઈ નહીં મમ્મી, એ જ વિચારું છું કે હવે શું થશે મારા લગ્નનું. બેસ, મારે વાત કરવી છે. બોલો, શું વાત કરવી છે? બેટા, તારા પપ્પા તને કોઈ પણ રીતે મનાવવાની કોશિશ કરશે, પણ તું માનતો નહીં. આ લગ્ન કરવાની ના પાડી દે, અને બની શકે તો સગાઈ પણ તોડી નાખ. શું સગાઈ તોડી નાખું? અરે મમ્મી, આ કઈ ઢીંગલા ઢીંગલીના ખેલ થોડા છે. અને આટલી અમથી વાતમાં સગાઈ તોડવાની વાત કઈ રીતના મમ્મી? અરે સમજીએ કે આપણા પરિવારમાં આવું ચાલે છે તો એનો મતલબ એ તો નથી કે હું આખી જિંદગી કુંવારો જ રહું. હા, આપણે એવું બને, હા આપણે એવું કરી શકીએ કે એ લોકોને મનાવીને હજુ થોડું પાછળ લઈ જઈએ લગ્નની તારીખ. પણ સાવ આવી રીતના સગાઈ તોડવી એ મને યોગ્ય નથી લાગતું મમ્મી. બેટા, સાચું કહું તો મને ડર રહ્યા કરે છે કે અગર તારા પપ્પાને કંઈ થઈ ગયું તો મારું શું થશે? આપણે નોંધારા થઈ જશું. આ ઘરનું શું થશે? બસ એ જ વાતથી મન નથી માનતું. અરે મમ્મી, તમને શું લાગે છે કે પપ્પાની ચિંતા મને નથી? અરે મને પણ પપ્પાની ચિંતા છે. એટલે જ આ ભાઈ અને પપ્પાના કહેવા છતાં પણ હું તમારી હામાં હા કરતો રહ્યો. તમે જેટલી વાર પણ કીધું કે લગ્નની તારીખ પાછળ ઠેલવો, હું તમારી હામાં હા કરતો રહ્યો. અને હવે તમે એમ કહો છો કે લગ્નની નાચ પાડી દે, સગાઈ તોડી નાખ. અરે મમ્મી, આ જે છોકરી છે ને એ ખૂબ સારી છોકરી છે. અને મારા ખ્યાલથી આવી છોકરી મમ્મી તમે બીજે ગોતવા જશો ને તો પણ નહીં મળે. એ તમારી કેટલી ચિંતા કરે છે, તમારી વાતો કરે છે, છતાંય તમે આવું કહો છો. તારી વાત સાચી છે દીકરા. સારિકા મારી ચિંતા કરે છે એ વાતની મને કદર પણ છે, પણ તારા પપ્પાને ખોવાના ડરથી હું કોઈ નિર્ણય આગળ લઈ નથી શકતી. અગર તારા પપ્પાને કંઈક થઈ જશે તો મારું શું થશે? તો શું કરીશ? કઈ વાંધો નહીં મમ્મી, જો તમે કહેતા હોય ને કે આ લગ્ન કરવાથી પપ્પાને કંઈ થઈ જશે તો હું આ લગ્ન નહીં કરું. જેમ તમે કહેશો ને એમ જ કરીશ. કારણ કે પપ્પાને ખોવાનો જેટલો ડર તમને છે ને એટલો જ મને પણ છે મમ્મી. આકાશ કુમાર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
તમે આમ અચાનક ના કોઈ ફોન કે કઈ નહીં? મમ્મી બોલો. મારે એક જરૂરી વાત કરવી હતી એટલે હું આમ સીધો આવી ગયો. જરૂરી વાત? બોલો ને, શું જરૂરી વાત છે? બોલો બોલો. વાત કંઈક એવી છે ને કે હું અરે આમાં અચકાવ છો શું કામ? એ કામ કરો, હું તમારા માટે પાણી લાવું. ના ના, પાણીની કોઈ જરૂર નથી. હું બસ એટલું કહેવા માટે આવ્યો હતો કે હું આ લગ્ન નહીં કરી શકું. હા, વાત કંઈક એવી છે કે મારા પરિવારમાં હમણાં ખબર નહીં શું ચાલી રહ્યું છે કે કોઈ પણ છોકરો લગ્ન કરે એટલે એ સુપ્રસંગ દુઃખમાં ફરી જાય છે અને કોઈકનું ને કોઈકનું અવસાન થઈ જાય છે. આ તમે શું બોલો છો આકાશ કુમાર? આ સગાઈ થઈ ને આ વરસ સવા વરસ જવા થઈ ગયું અને તમે અચાનક આમ લગ્ન તોડવાની વાત કરો, અને એ પણ આવી કોઈ ઘટના તમારા કુટુંબમાં બને છે એટલા માટે? હા, મને ખબર છે કે તમને આ વાત નહીં સમજાય, પણ આ સાચી વાત છે કે અમારા કુટુંબમાં છોકરાના ગમે ત્યારે લગ્ન થાય છે ને એટલે કોઈક ને કોઈક વડીલ મોતને ઘાટ ઉતરી જાય છે. હા, અને હવે મારા ઘરમાં તો વડીલ તરીકે મારા પપ્પા જ છે અને હું નથી ઈચ્છતો કે એમને કંઈ થાય, એટલે મને માફ કરી દો. અને મારા પપ્પાને ખોવાનો બહુ જ ડર છે, એટલા માટે હું આ લગ્ન નહીં કરી શકું. આ લગ્ન થઈને જ રહેશે બેટા. અને એ પણ આ નિર્ધારિત સમયે જ. અરે પપ્પા, તમે અહીંયા? હા, હું અહીંયા. પણ મને તું એક વાતનો જવાબ આપ. આ તારી મમ્મીની વાતમાં આવીને, અરે એની વાતમાં આવીને તું સગાઈ તોડવા તૈયાર થયો અને મને પૂછ્યા વગર તું અહીંયા આવી ગયો. પણ પપ્પા, મમ્મીની વાત પણ સાચી જ છે ને. આ જે પ્રકારનું આપણા કુટુંબમાં થઈ રહ્યું છે ને એ પ્રમાણમાં હું તમને ખોવા નથી માંગતો પપ્પા. અરે બકવાસ છે આ બધી વાતનો. અરે આ બધી માન્યતાઓ છે. આ બધા મગજમાં ભૂસા ભરાઈ ગયા છે. આવું કંઈ જોતું નથી. આ લગ્ન થવા અને કોઈનું મરણ થવું, અરે બેટા આ તો સંજોગો હોય છે. આ સંજોગોમાં હું કે તું કોઈ કંઈ ન કરી શકીએ. જે કાળે જે થવાનું હોય ને એ થઈને જ રહે છે. એટલે આવા બધા વિચારમાંથી બહાર આવ. હું આમાં નથી માનતો. અને આ બેન, તમે મારા દીકરાની વાતનું ખોટું નહીં લગાડતા. એના વતી હું તમારી પાસે માફી માંગુ છું. ના ના વેભાઈ, તમે માફી ના માંગો. આમાં આકાશ કુમાર પણ ખોટા નથી. એ તમને ગુમાવાના ડરથી અહીંયા લગ્નની ના પાડવા આવ્યા હતા. બાકી એમનો એવો કોઈ ઈરાદો નહીં હતો કે અમને લોકોને દુખી કરે. બેન, હું મારા દીકરાની લાગણી સમજી શકું છું અને તમારી વાત પણ સમજી શકું છું. પણ હવે તમે આ બધી આ વાત છોડો. બેટા, આ સદીમાં આવા વિચારો છોડી દે. અને બેન, હું તો તમને એટલું જ કહું છું, તમે લગ્નની તૈયારી કરો. અમે નિર્ધારિત સમયે જાન જોડીને અહીં આવી જશું. સારું, તમે કહો એમ. ચાલ બેટા, હવે આપણા ઘરે જઈએ. બેન, જય શ્રી કૃષ્ણ. અમે નીકળીએ. જય શ્રી કૃષ્ણ. બધું ઠીક છે ને? હા, બધું ઠીક તો છે, પણ ખબર નહીં કેમ મને છે ને ડર લાગી રહ્યું છે. આજે આપણા લગ્નની પહેલી રાત છે અને મને પપ્પાને કંઈ થઈ ના જાય ને એની ચિંતા છે. શું કામ આટલું બધું વિચારો છો? પોઝિટિવ વિચારો ને, કંઈક થાય એવું જરૂરી છે. પોઝિટિવ વિચારવાની ઘણા પ્રયાસો કરું છું, છતાંય ખબર નહીં એવા વિચારો આવ્યા કરે છે. જો
આજે આપણા લગ્નની પહેલી રાત છે, છતાંય હું તારી સાથે વધારે સમય નહીં બેસી શકું, કારણ કે એક દીકરાને એના પપ્પાની ચિંતા તો હોય ને. બાર મમ્મી ને ભાઈ ને બધા બેઠા છે, તો હું ત્યાં જાઉં છું. તું સૂઈ જજે અને મને માફ કરજે, હું આજે તારી સાથે નહીં રહી શકું. હું જાઉં છું. હા, કાંઈ વાંધો નહીં, અને ચિંતા કરતા નહીં. વાહ, સૂઈ જવાનું કહે છે. હવે હું આ ઘરની વહુ છું અને એ પણ મારા પપ્પા જ છે, તો અહીંયા રહીને મને પણ કેમ ઊંઘ આવશે? જોયું, આજે આપણા દીકરા આકાશના લગ્ન પણ થઈ ગયા અને લગ્ન પરિપૂર્ણ કરીને આપણે ઘેરે પણ આવી ગયા. અને તમે લોકો કહેતા હતા ને કે શુભ પ્રસંગોમાં કંઈ થઈને રહેશે, તો જુઓ આજે લગ્ન પણ થઈ ગયા અને હું આજે તમારી સામે સાજો સારો બેઠો છું. થયું મને કઈ? અરે પણ પપ્પા, તમારી વાત બધી સાચી છે, પણ હા, જે પણ લગ્ન થયા હતા ને એની એક રાત પછી જ આ બધી દુર્ઘટના. બસ બેટા, આ તમે લોકો સમજતા કેમ નથી? બેટા, આવી બધી માન્યતા અને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. મને કઈ નથી થવાનું. તમારી બધી વાત સાચી, પણ હજુ આખી રાત બાકી છે. ન કરે નારાયણ, રાતમાં કંઈક બની જાય તો હું શું કરીશ? હા મમ્મી, મને પણ પપ્પાની ચિંતા થાય છે, એટલે જ હું અત્યારે અહીંયા આવી ગયો. પપ્પા, તમારી તબિયત તો ઠીક છે ને? અરે બેટા, તમે લોકો કેમ એક વાત સમજતા નથી? આ જો, હું તારી સામે એકદમ સાજો નરવો બેઠો છું. મને કઈ નથી થયું અને કઈ નથી થવાનું, એટલે તમે લોકો આ બધી ચિંતા છોડો. હા, હું એ જ કહું છું, ખોટા ટેન્શન લ્યો છો. અરે ભાઈ, તું શાંતિ રાખ ને. પપ્પા, અમને લોકોને તમારી ચિંતા છે, એટલા માટે જ કહીએ છીએ. બસ બસ આ આજની રાત જતી રહી ને પછી અમને નિરાશ થઈ જશે. બેટા, હવે આ બધી લપ મૂકો અને આમે આજે આખો દિવસ બધા થાકી ગયા છો, એટલે તમે લોકો તમારી રૂમમાં આરામ કરો. અને બેટા, તું પણ તારી રૂમમાં જા. અને હું પણ થાકી ગયો છું ને, એટલે મારી રૂમમાં જઈને આરામ કરું છું. અને હા સાંભળ, મારી ચિંતા કરતો નહીં, મને કંઈ જ નહીં થાય. અને બેટા, તું પણ મારી ચિંતા છોડી દે, મને કંઈ જ નથી થવાનું. હું તને કહું છું ને, મારા પર વિશ્વાસ રાખ. હવે હું મારી રૂમમાં આરામ કરવા જાઉં છું. સારું. હવે પપ્પા કહીને ગયા છે, તમે માનશો કે નહીં? તારે આરામ કરવો હોય ને તો તું કર, પણ હું તો અહીંયા જ બેસવાનો છું. મને છે ને આજે નીંદર જ નહીં આવે. બેટા, આકાશ, આકાશ, ઉઠ ને, સવાર થઈ ગઈ. તારા પપ્પાને રૂમમાં જોઈ આવ ને. શું થયું? મારી જવાની હિંમત નથી ચાલતી. અશોક, અશોક, ઉઠ ને બેટા, સવાર થઈ ગઈ. પપ્પાને જોઈ આવ ને બેટા. હા, સારું. કઈ થયું તો નથી ને? ના, મારી હિંમત નથી ચાલતી. તમે બેવજન જઈને જોઈ આવો ને પપ્પાને. પપ્પા ઠીક તો છે ને? હા, ચાલ. અરે અરે, તમે લોકો હજુ આખી રાત અહીંયા બેસી રહ્યા છો, કોઈ સૂતા નથી? અરે તમે લોકો જુઓ, આ સવાર પડી ગઈ છે ને હું તમારી સામે સાજો નરવો ઊભો છું, મને કંઈ જ નથી થયું.
જોયું આકાશ, પપ્પાને કઈ નથી થયું. અરે એ જ તો હું કહું છું, મને કંઈ જ નથી થયું. તમે લોકો ખોટી ચિંતા કરતા હતા. સુધીર, તમને કંઈ જ નથી થયું. ભગવાનનું લાખ લાખ પાડ માનું છું કે તમે એકદમ સ્વસ્થ છો. રાધા, તું આ શું ગાંડા કાઢે છે? આ તારી સામે સાજો નરવો ઊભો છું, છતાં તને વિશ્વાસ નથી આવતો. અને હું તો કહું છું, તમે લોકો હવે આ બધી માન્યતામાંથી બહાર નીકળો અને અંધશ્રદ્ધાને દૂર કરો. અરે ક્યાં સુધી પડ્યા રહેશો એમાં? સાચી વાત છે તમારી સુધીર, એકદમ સાચી વાત છે. જોયું ને તમે બધાએ, અને તમને તો મેં પહેલા જ કીધું હતું કે આ બધી માન્યતાઓ છે અને અંધશ્રદ્ધાઓ છે. જેટલું આપણે આમાં ધ્યાન દેશું ને એટલી માન્યતાઓ વધવાની છે, એટલે ભૂલી જાઓ બધું. સારું, આ બધી વાત છોડો હવે. મમ્મી, તમારું ટેન્શન દૂર થઈ ગયું ને? હા. તો આજે સારિકાનો આ ઘરમાં પહેલો દિવસ છે, એને પણ રસોઈની તૈયારી કરવાની છે. ચલો. પહેલી રસોઈમાં ખીર બનાવજે, તારા સસરાજીને બહુ જ ભાવે છે.